વનસ્પતિ સામાન્ય રીતે જમીનમાંથી મૂળ દ્વારા ખોરાક મેળવે છે, પરંતુ કેટલીક વનસ્પતિ હવામાં ઉડતા જંતુઓનો શિકાર કરીને પણ ખોરાક મેળવે છે. વનસ્પતિ જગતમાં 200 જેટલી વનસ્પતિ જંતુઓનો શિકાર કરવાની છે. તેમની શિકાર કરવાની રીત પણ જુદી જુદી હોય છે. શિકારી વનસ્પતિ પ્લાન્ટ શું કહેવાય આપણે? પ્લાન્ટ શિકાર પ્લાન્ટ તરીકે જાય છે. વનસ્પતિ અમેરિકાના ઓરેગોનમાં ડાલિંગર નેર સાઇટ છે. 18 એકરમાં ફેલાયેલા આ બગીચામાં વિવિધ પ્રકારના પિચ્ચર પ્લાન્ટ સાચવવામાં આવે છે. આ નેશનલ પાર્ક એવો છે કે માત્ર પિચ્ચર પ્લાન્ટના રક્ષણ માટે જ બનાવવામાં આવે છે. વનસ્પતિને જળમાંથી પોષક દ્રવ્યો મળે છે અને ફોટોસિન્થેસિસ દ્વારા તમામ પાન ખોરાક બનાવી શકે છે. તેમ છતાં વનસ્પતિને જંતુઓ ખાવાની શું વનસ્પતિ પોષણ માટે પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો જોઈએ છે. કેટલાક પ્રદેશમાં વધુ વરસાદથી જમીન ધોવાઈ જાય છે. પૂરતો સૂર્યપ્રકાશ ન મળતો હોવા તેની સ્થિતિમાં થતી વનસ્પતિ ઉત્ક્રાંતિ જંતુભક્ષી બની હતી. અમેરિકામાં બંને ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા પિચ્ચર પ્લાન્ટ લગભગ 100 જાતના હોય છે. પિચ્ચર પ્લાન્ટમાં ફૂલ છટકા જેવા હોય છે. તે લટકતી કોથળી જેવા હોય છે. તેમાં ચીકણ પાચક દ્રવ્ય હોય છે. જંતુઓ તેની ઉપર ઉગેલ હોય છે. આ વિડીયો જોયા પછી હવે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને સબસ્ક્રાઇબ કર્યા બાદ એક ઘંટી ઉપર ટચ કરો અને ઘંટીને ટર્ન ઓન કરો, જેથી અમે આવી નવી ઘટનાઓ લાવશું અને તમને ખબર પડે.